નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના ડિંડોલી પીઆઈ એચ.જે. સોલંકી દ્વારા વકીલને માર મારવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 2 દિવસ વીતી ગયા પણ કોઈ પણ ફરિયાદ લેવામાં નથી આવી। મોટી સંખ્યામાં વકીલો સુરત કમિશનર ઓફિસે પહોંચ્યા। જો પોલીસ ફરિયાદ નહીં લેશે તો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવશે। સંયુક્ત કમિશનરને આ બાબતે જાણ કરાઈ હતી। પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તેવી માંગ કરાઈ હતી। સાથે જ સંયુક્ત કમિશનર રાઘવેન્દ્ર વત્સ દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવ્યો છે। સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે। મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે। હિરેનભાઈ, શું બનાવ બન્યો તો આજે શું રજૂઆત કરવા માટે એસીપી સાહેબ? મારો બનાવ 18 તારીખે રાતના મોડી રાત્રે 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો। એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા। તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું। કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ, ડિંડોલી પોલીસ સ્ટેશનના 2nd પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું, મા બેન સામેની ગાળો બોલી છે। શા માટે એવું એમણે કર્યું તમને? કે સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે। અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને, અમારા એસડીબીએના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દી ને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે। એમને શું કહ્યું? એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે। એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે।